આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાનાની હેડલાઇન છે, બ્રિટનમાં સુનકે સત્તા ગુમાવી, સ્ટાર્મર નવા પ્રાઇમ મિનિસ્ટર, 14 વર્ષે સત્તા પરિવર્તન, લેબર પાર્ટીનો 412 બેઠક પર ઐતિહાસિક વિજય, કન્ઝર્વેટિવ પાર્ટીનો 200 વર્ષનો સૌથી ખરાબ દેખાવ, એન્જેલા નવા નાયબ પ્રાઇમ મિનિસ્ટર, મોદીએ સ્ટાર્મરને અભિનંદન આપ્યા. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે, નીટ પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા 11 ઓગસ્ટે, અગાઉ રદ કરાયેલી પરીક્ષાની તારીખ જાહેર, ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. હું શ્વેતા સુથાર. કચ્છ ભાસ્કરની આજની હેડલાઇન છે કે મુન્દ્રા બારોઈની 150 સોસાયટીના પ્લોટ પાણીમાં ગરકાવ, ડેવલપર્સ રોડ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઊભી કર્યા વિના રોકડી કરી પોબારા ભણી ગયા. ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ જણાવે છે કે ગ્રામ પંચાયત વેળાએ આડેધડ મંજૂરી આપી કરાયો ભ્રષ્ટાચાર, પાલિકા પર હવે ભાર. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક સમાચારમાં પહેલી વાર બોર્ડની પરીક્ષા માર્ચને બદલે ફેબ્રુઆરીમાં, એકેડેમિક કેલેન્ડર જાહેર. પ્રથમ સત્ર 108 દિવસનું 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે. ધોરણ 9 અને 11ની શાળા કક્ષાની વાર્ષિક પરીક્ષા 7 થી 19 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાનાની હેડલાઇન છે, બિહારમાં ધડાધડ 6 પુલ ધરાશાયી થતા નીતિશ સરકારે 11 એન્જિનિયર્સને સસ્પેન્ડ કર્યા. એકલા સિવાન અને સારણ જિલ્લામાં જ 6 પુલ ગણતરીના કલાકોમાં તૂટ્યા હતા. આગામી સમયમાં સંબંધિત વિભાગના વધુ અધિકારીઓ સામે કાર્યવાહીનો ચાબુક વિંઝાઈ શકે. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, અંજારની સેન્ટ એલિઝાબેથ સ્કૂલમાં ફી વધારાનો ઉગ્ર વિરોધ. શાળામાં ધસી ગયેલા વાલીઓએ ઉગ્ર મિજાજ બતાવતા સંચાલકોએ પોલીસને બોલાવવાની ફરજ પડી. પ્રાથમિક વિભાગમાં તોતિંગ ફી વધારો ઝીંકતા વાલીઓએ ફી વધારાનો વિરોધ કરીને શાળામાં હલ્લાબોલ કર્યો. હું નિમિષા શાહ. ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે, 2023-24માં સંરક્ષણ ઉત્પાદન 16.8% વધી ₹1.27 લાખ કરોડ. સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ. 2022-23માં સંરક્ષણ ઉત્પાદન ₹1,08,684 કરોડ રહ્યું હતું. મોદીએ સંરક્ષણ ઉત્પાદન સાથે સંકળાયેલા તમામની પ્રશંસા કરી. અન્ય એક સમાચારમાં બ્રિટનની સંસદમાં ભારતીય મૂળના 26 સાંસદો ચૂંટાયા. 2019ની ચૂંટણીમાં 15 સાંસદો ચૂંટાયા હતા. સત્તા પર બિરાજનારી લેબર પાર્ટીએ ભારતીય મૂળના સૌથી વધુ 33 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. લેબર પાર્ટીના વાવાઝોડા વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીમાં ભારતીય મૂળના 4 સાંસદો સીટ બચાવવામાં સફળ. હું નીરજ મચ્છર. TV9 ગુજરાતીના સમાચાર. જીતનો ખિતાબ મેળવ્યા બાદ ભારત પહોંચેલા ચેમ્પિયન્સનું ફેન્સ દ્વારા દિલ્હી એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત. ત્યાર પછી બપોરે PM મોદી સાથે બ્રેકફાસ્ટ અને મોડી સાંજે ખુલ્લી છતવાળી બસમાં તેમની વિક્ટરી પરેડ. મરીન ડ્રાઈવ પર ટીમ ઇન્ડિયાના ચાહકોની ભારે ભીડ વચ્ચે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માના દેખાયા મોટા કટઆઉટ. ખુલ્લી બસમાં ટ્રોફી લઈને સૌથી આગળ બેઠેલા હાર્દિક પંડ્યાને ફરી આવ્યા ખુશીના આંસુ. પરેડ પહોંચી વાનખેડે સ્ટેડિયમ. વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોને જસપ્રીત બુમરાહ માટે તાળીઓ વગાડવા કહ્યું અને આખા સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રશંસકોએ બુમરાહ માટે લગાવ્યા નારા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.